अन्य समाचार पर नजर करें। समाचार वडोदराથી મળી રહ્યા છે કે જ્યાં જૂના પાદરા રોડ પરની મિલકતને લઈને ભારે તણાવ, અશાંત ધારાના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો સ્થાનિકોએ કર્યો છે આક્ષેપ। સ્પ્રિંગવુડ આનંદવન સોસાયટીના રહીશોએ કર્યું વિરોધ પ્રદર્શન। કલેક્ટર કચેરીમાં ન્યાયની માંગ સાથે સ્થાનિકોએ આપ્યું આવેદન। સોસાયટીની ડેમોગ્રાફી બદલવાના પ્રયાસો થતા હોવાના આક્ષેપ। ગુપ્ત ટોકન પેમેન્ટથી વિધર્મીને મકાન વેચવાની પ્રક્રિયાનો આક્ષેપ। કલેક્ટરની મંજૂરી વિના અશાંત ધારા હેઠળ ગેરકાયદે સોદા થયા। સોસાયટીની દિવાલે કચરો ફેંકી ત્રાસ અપાતો હોવાની પણ રાવ ઉઠી। જે રીતે અશાંત ધારાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે નિયમોને લઈને ગઈકાલે વિધાનસભાની અંદર પણ આ નિયમને લઈને ચર્ચાઓ થઈ હતી। વડોદરા શહેરની અંદર અશાંત ધારાના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની એક જે વિગતો છે તે સામે આવી છે। તાંદલજા વિસ્તારમાં આવેલી આજે સ્પ્રિંગવુડ અને તેની સાથે સાથે આનંદવન સોસાયટી છે તેઓ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અને આવેદન આપી તેઓ દ્વારા આ નિયમોનું કડકપણે પાલન થાય તે પ્રકારની માગણી પણ કરી। સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરીશું। કેવી રીતની શું માગણી છે આપની મુખ્યત્વે અને શું પરેશાનીઓ થઈ રહી છે? એકચ્યુઅલી આ બંને ત્રણેય સોસાયટીઓ જે છે, આનંદવન સોસાયટી, સ્પ્રિંગવુડ રેસિડેન્સી, મુક્તિનગર, આ બધી સોસાયટીઓ હિન્દુ સોસાયટીઓ છે, જેમાં અમને એવું લાગતું હતું કે થોડી હલચલ થતી હતી કે કોઈ વિધર્મીને વેચી રહ્યું છે। તો એ સમયે અમે કલેક્ટરને તરત જાણ કરી, આવેદન આપ્યું કે અગર અહીંયા અશાંત ધારાનો અમલ છે તો એને કન્ટિન્યુ રાખજો। એમના તરફથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને અમે પ્રાંત ઓફિસરને પણ આ એક એપ્લિકેશન આપી છે અને એમણે અમને બાંયધરી આપી છે કે આ વસ્તુ નહીં થાય તો અમે નિશ્ચિંત છીએ। હવે તો બિલકુલ નિશ્ચિંત છે હવે તો, પરંતુ જે પ્રકારની હલચલ દેખાઈ રહી છે, અગાઉ પણ એક મકાન વેચવામાં આવ્યું હતું, ત્યારબાદ આખી સોસાયટીમાં જે અન્ય ધર્મના લોકોને આપી દેવામાં આવ્યું। કયા પ્રકારથી મુશ્કેલી પડી શકે જો આ મકાન અન્ય ધર્મના લોકોને વેચવામાં આવે? વિધર્મી લોકો આવી જાય એટલે પછી અહીંયા હિન્દુ અને વિધર્મી વચ્ચે આમાંય વિવાદ ચાલે છે, ખાણી પીણી ધર્મના હિસાબે। એટલે હિન્દુ સોસાયટી છે, અશાંત ધારાનો કાયદો છે તો એ પ્રમાણે ફોલો કરે। બસ અમારી એક જ માંગણી છે, વિધર્મી લોકો ખરાબ નથી, સારું વર્તન છે, બીજી કોઈ જ તકલીફ નથી, ખાલી આ નિયમ છે એ કાયદા પ્રમાણે ફોલો થાય। બિલકુલ, જો નિયમોને બાદ રાખીને જે લોકો પોતાનું મકાન વેચી રહ્યા છે તે જો વેચી દેવામાં આવશે તો આપ લોકોને શું પરેશાની થઈ શકે, શું मुश्किलों सामना करना पड़ सके? जैसा कि आप आजू बाजू वाली सोसाइटी में देखोगे, योगी कुटीर वगैरह में जैसे एक जना आया था, हम विधर्मी के खिलाफ नहीं, लेकिन अगर उनका कोई एरिया अलॉट, जैसे हमको आज स्प्रिंगवुड अलॉट करिए तो यहाँ हिंदू है क्योंकि हमारे यहाँ अशांत धारा का लागू है। तो बस जैसे योगी कुटीर का एक एग्जाम्पल दे रही हूँ मैं, वहाँ पे पहले पूरी हिंदू सोसाइटी थी, आज एक विधर्मी आ गया, आज वहाँ पे सिर्फ सिंगल पर्सन हिंदू है। वो कैसे सर्वाइव कर रहे हैं वो हमें नहीं पता, लेकिन हम उनसे मिलें तो हम नहीं चाहते कि हमारे धर्म, और मैं ऐसे बांट रही नहीं कि वो क्या खाते हम क्या खाते, वैसे मैं नहीं बांट रही क्योंकि हम सब हिंदुस्तानी, हम सब एक है। लेकिन आज हमारे धर्म के साथ उनका नहीं मेल मोल है, वो सबको पता है, पूरे ऑल ओवर इंडिया में पता है। इसलिए हम नहीं चाहते कि हमारे हम जैसे सुख शांति से रह रहे हम रहे और उनके एरिया में वो जैसे सुख शांति से रहे, हमें भी उन पर कोई प्रॉब्लम नहीं है। लेकिन एक जना आएगा फिर हमारी सोसाइटी में वो अशांति हो जाएगी, वो हम नहीं चाहते हैं। बिल्कुल, શું મુશ્કેલીઓ પડી શકે? જે પ્રકારે અશાંત ધારાના નિયમોની જે વાત છે તે નિયમોની વચ્ચે જો નિયમનું ઉલ્લંઘન થશે તો કેટલી મુશ્કેલીઓ સ્થાનિક તરીકે તમને લોકોને ભોગવવી પડી શકે? ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવી પડે। ગઈકાલે ધારાસભાની અંદર એસેમ્બલીમાં પણ અશાંત ધારાનો કડક અમલ માટે કાયદો અમલમાં આવી ગયો છે। આપણે એ જ માગણી છે કે જે અશાંત ધારાનો કાયદો અમલમાં આવ્યો છે એનું પૂરેપૂરું પાલન થાય અને જે વિધર્મી છે એ વિધર્મી એની જગ્યાએ રહે, આપણે આપણી જગ્યાએ રહે, હિન્દુની સોસાયટી બની રહે, એટલી જ માંગ છે। બિલકુલ, તો જે રીતે સ્થાનિકો ભેગા થઈ અને કલેક્ટર પર આવેદન આપવા ગયા હતા, કલેક્ટર જે રેસિડેન્ટ કલેક્ટર છે તેઓને આવેદન પણ આપ્યું અને તેઓ દ્વારા તેઓને ખાતરી પણ આપવામાં આવી છે કે અશાંત ધારાના નિયમોનું પાલન થશે। પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે પ્રકારે મકાનો વેચાયા અને ત્યારબાદ ત્યાં રહેતા જે હિન્દુ ધર્મના લોકો છે તે લોકોને જે પ્રકારે મુશ્કેલી પડી રહી છે તે મુશ્કેલી આ અહીંયા સોસાયટીઓમાં રહેતા લોકોને પણ ના ભોગવવી પડે તેના માટે થઈને તમામ જે સ્થાનિકો છે તેઓ એકઠા થઈ અને કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।